सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतम् सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। अक्षयं गतसन्तापम् आत्मानं पश्यतो मुनेः क्व विद्या च क्व वा विश्वम् क्व देहोऽहं ममेति वा। निरोधादीनि कर्माणि जहाति जडधीर्यदि मनोरथान् प्रलापांश्च कर्तुमाप्नोत्यतत्क्षणात्। सूक्ष्म प्रकारना भेद અવિવેકીને વિવેક વચ્ચે બતાવે છે. આમ એવી ભાષામાં કહે છે જાણે કે એટલો બધો મહાન ભેદ હોય બે વચ્ચે, અજ્ઞાની અને જ્ઞાની વચ્ચે, સંસારી અસંસારી વચ્ચે, મૂર્ખ અને બુદ્ધિમાન વચ્ચે. પરંતુ એના પર આટલો ભાર દેવાનું પ્રયોજન એ જ છે કે જેથી એ જે સૂક્ષ્મ પણ અવરોધ રહી જતા હોય છે, જ્યારે યથાર્થ નિશ્ચય ન થયો હોય, જે પ્રકારનો નિશ્ચય સત્ય વિશે આપણામાં થયો હોય, આપણે એને જ શોધવાના છે, એને જ પ્રાપ્ત કરવા ઈચ્છવાના હોય છે અને એને પ્રાપ્ત કર્યું માની લઈએ છીએ પ્રકાર. એટલે અહીં કહેવામાં આવ્યું અક્ષયમ ગતસંતાપમ, મહાપુરુષનું વર્ણન કરવામાં આવ્યું કે અક્ષયમ ગતસંતાપમ આત્માનમ પશ્યતો મુનેઃ. જેમણે આત્માને પોતાને આ પ્રકારે જુએ છે, આ પ્રકાર અનુભવે છે, આ પ્રકારે બની ગયો છે. અક્ષય છું, અવિનાશી છું, સર્વસંતાપથી રહિત છું. આ સંતાપ છે એ જ માત્ર આત્મા આનંદની અભિવ્યક્તિમાં અવરોધ છે. તેથી આનંદ કોઈ પ્રકારના અવરોધ વગર અનુભવાઈ રહ્યો છે. એમાં પ્રતિષ્ઠિત છું. આ જીવનનું ધ્યેય છે. પોતે જે છે તે બની રહેવું અને પોતે જ માત્ર એ છે ને જે કાંઈ છે તે એ જ છે વાસ્તવમાં. ભલે સપાટી પર નામ રૂપના સ્તરે અનેક પ્રકારના ભેદભાવ જણાતા હોય, અનેક પ્રકારના વિક્ષેપો જણાતા હોય,
અનેક પ્રકારનો ક્ષોભ અને તોફાન જણાતું હોય, કંઈ કશું મેળ જ નથી એમ લાગે. કેટલા બધા ટૂંકમાં પરસ્પર વિરુદ્ધ પરિબળો ચારે બાજુએ દેખાતા આપણને. અને કશાય પરિબળનો પક્ષ લીધો આમથી આમ આપણે ઠેલાતા હોઈએ કે બધા પરસ્પર વિરુદ્ધ પરિબળો વાસ્તવમાં તો સત્ય નથી, એ તો કંઈક આ વિરુદ્ધ કશાકના જ એની અભિવ્યક્તિ છે. એ બહુ ચમત્કારિક વસ્તુ છે, જેમાં કશા પ્રકારનો વિરોધ નથી એવું તત્વ બધા અનેક વિરુદ્ધિ રૂપે જણાઈ રહ્યું હોય એટલે બસ ભલભલા લોકો ગૂંચવાઈ જાય. કોઈ આ પક્ષ લે, કોઈ પેલો પક્ષ લે, અને કોઈ બંને પક્ષ છોડી દે. એટલે બધા પ્રકારના વિરોધો જે જીવનમાં અનુભવાઈ રહ્યા છે, બધા વિરોધોથી પર થવું એટલે કે તો જ થાય જે મિથ્યા હોય. એ વિરોધને વિરોધ જાણીને, એ સાચું છે એમ જાણીને ક્યારે પર થઈ જવાય જ નહીં. આટલી બધી પરસ્પર વિરુદ્ધ વસ્તુઓ હોય છતાં પણ એ મિથ્યા છે, અર્થાત એનામાં કોઈ તથ્ય નથી. ભયંકર તિરસ્કાર કે ક્રૂરતા, નિષ્ઠુરતા, એક પ્રેમ જ આમ વ્યક્ત થઈ રહ્યો છે. ગમે તેટલી કુરૂપતા હોય, એક સૌંદર્ય જ વ્યક્ત થઈ રહ્યું છે. હવે નિશ્ચયથી શરૂ થાય તો છેવટે એ વસ્તુ આપણા જ્ઞાનનો વિષય બને. એ જગતનું મિથ્યાત્વ અર્થાત દ્વંદ્વનું મિથ્યાત્વ જે અનુભવીએ છીએ, દ્વંદ્વ પરસ્પર વિરુદ્ધ જોડકા જ અનુભવીએ છીએ. અહીં મિથ્યા છે એ વસ્તુ સ્વીકારવી બહુ અઘરી છે. પ્રત્યેક વસ્તુ, પ્રત્યેક સીમા છે પરસ્પર આપણા મનને ખેંચી લેતી હોય છે, સત્યતા અપાવે ને. તો દ્વંદ્વથી પર એટલે આ બધી જ વસ્તુઓ માત્ર આગંતુક છે, કોઈ મૂળભૂત સત્ય નથી. એનામાં ચમત્કાર, એનામાં ઈશ્વરની મહાનતા, એનામાં માયા, જે કહો તો કહો. એક જ તત્વ બધા પ્રકારના વિરોધ વગરનું આ પ્રકારે અત્યંત પરસ્પર વિરુદ્ધ ભાસી રહ્યું છે. અને આપણામાં પણ એ પ્રકારના સંસ્કાર હોવાને કારણે એક આ બાજુ ખેંચી કે પેલું આપણે ખેંચી જ જાય એવા સંસ્કાર આપણામાં છે, એવા સંસ્કારને ઉત્તેજિત કરે. કેવી રીતે આ બધા પ્રકારના પરિબળોના પ્રભાવથી મુક્ત રહેવું? પ્રત્યેક ક્ષણે આપણામાં એક અથવા વિરુદ્ધ પ્રકારનો દ્વંદ્વ છે, એનું જ આવાહન થતું હોય છે. કેવી રીતે સમજવું કે નહીં, આ સત્ય નથી, આગંતુક છે, સપાટી પરનું છે, આભાસ છે. એ પ્રકારે આ બધા પરસ્પર વિરુદ્ધ દ્વંદ્વથી જે પર છે, અસ્પૃષ્ટ છે, એ તત્વનું જ એને સત્યતા આપીને એને જ એ જ હું છું એને સતત પામવાનો, મેળવવાનો, પહોંચવાનો પ્રયત્ન કરવાનો. કોઈ વિદ્યા ક્વચવા વિશ્વમ, બધી વિદ્યાની પરાકાષ્ઠા છે. એવી વિદ્યા જે બધા પ્રકારના પરસ્પર વિરુદ્ધ દ્વંદ્વથી જે પર છે, બધાનો સમાવેશ કે બધાથી પર છે, એવા તત્વનું જ્ઞાન નામ જ વિદ્યા. જે જ્ઞાત્વા ને ભોજ્ય જ્ઞાતવ્યમ અવશિષ્યતે, જે જાણ્યા પછી બધી વસ્તુનું રહસ્ય સમજાય, જાણે કે બધું બરાબર છે, જે કાંઈ છે યોગ્ય જ છે. એટલા જ માટે કે છેવટે તો માત્ર દેખાવ જ છે, વેશ જ છે, સત્યતા નથી. આ વેશમાં વેશ બુદ્ધિ દ્રઢ થઈ જવી તો સત્યમાં સત્ય બુદ્ધિ દ્રઢ થાય. ક્વચવા વિશ્વમ, પછી વિશ્વ ક્યાં છે, આ વિરુદ્ધ દ્વંદ્વ ક્યાં છે, એવું સંસાર ક્યાં છે? ક્વદેહો હમ મમેતિ વા, ક્યાં પછી કોઈ મર્યાદા છે? આ દેહ પૂરતો જ મર્યાદિત છું, મારો દેહ છે, હું દેહ છું, કોઈ મર્યાદા ક્યાં છે?
તો આ પહેલેથી તત્વનો વિવેક થવો જોઈએ, નિશ્ચય થવો જોઈએ. આ નિશ્ચયથી શરૂઆત થાય અને વિવેકમાં છેવટે આપણે પરિણમીએ. ટૂંકમાં વિવેકથી પ્રારંભ થાય. એ જે વિવેકનું જ્ઞાન થયું એમાં જે અવરોધો હોય બધા દૂર થતા એ વિવેક જ દ્રઢ થાય. આ વસ્તુ બદલાય નહીં. માત્ર બધું સ્પષ્ટ થતી જાય, બધું જે છે નજીક ને નજીક થતી જાય, સામીપ્ય અનુભવ થાય, છેવટે કોઈ પ્રકારનો ભેદ ના રહે, અંતર ના રહે. પણ જે આ વસ્તુનો વિવેક કે આવી કોઈ સ્પષ્ટતા આ નથી કે ભાઈ આ તો મારું પોતાનું સ્વરૂપ છે. કોઈ મનની અવસ્થાને સત્ય માની લેવામાં આવતું હોય, એ મનની અવસ્થાને જ પામવાનો સતત પ્રયત્ન થતો હોય ને પામે ખરા. નિરોધાદી નિકર્માણી જહાતી જડધીર્યદી યદા. તો આ પ્રકારે કોઈ મનની અવસ્થાને તત્વ માનવામાં આવે, કોઈ અનુભવ જે છે એને જીવનનું ધ્યેય માનવામાં આવે. એ અનુભવ કોઈ સામાન્ય વસ્તુ નથી, છતાં પણ ચલો મનની અવસ્થા છે, અનુભવ છે. યદિ જહાતી એવા અનુભવોમાંથી બહાર આવ્યો, મનની અવસ્થા બદલાઈ ગઈ, મનોરથાન પ્રલાપાંશ, વળી પાછું મન એ જ મનોરથ કરતા થઈ જાય, એ જ પ્રલાપ કરતું થઈ જાય જે પહેલાં કરતું હતું. અતક્ષણા તે ક્ષણથી જ કે મનની વિવેકમાં સમજમાં પરિવર્તન થયું નથી. અનુભવ જરૂર પ્રાપ્ત થયો છે, પરંતુ એ અનુભવ વિવેક જન્મ્યા હોય નથી. તેથી મન હંમેશા અનુભવની જ ખોજ કરતો હોય, એને જ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતો હોય. હવે સંસારી માણસો એ વિષયના સુખમાંથી એ જ અનુભવ પ્રાપ્ત કરવા ઈચ્છે. યોગી હોય આ પ્રકારે આ યોગની અભિમન્ય અવસ્થા સર્જીને સીધી અવસ્થા સર્જે, કશાના બીજા કોઈના આલંબન વગર. પણ છતાં પણ એવી જાતનો એક કોઈક પ્રકારનો નિશ્ચય છે કે સમજ છે કે આ એક અવસ્થા છે, એ વાસ્તવમાં એ અનુભવ છે, એ જીવનનું સત્ય છે, એ મારે પામવાનું છે. તો ભાઈ જે કંઈ સૂક્ષ્મ વાસનાઓ રહી ગઈ હોય, કારણ કે એને અવરોધ માનવામાં આવતી નથી, અનુભવ જ ઈચ્છે છે. એટલે અંતેથી વળી પાછા પેલા મનોરથ હોય, કારણ કે એ અનુભવ ગયો એટલે વળી પાછું મનની જે અવસ્થા હોય પાછી આવે. એવું નથી માનતો હું કે એવા મનોરથો પાછા આવે, પ્રલાપ પાછા આવે. તો મુંડકો મેં કહેવામાં આવ્યું કે ભાઈ એક વાર સ્વર્ગની અંદર તમે પછી તમે એ આ યોની પ્રાપ્ત કરો, હીનતરમ વા. ચાલો એ કહેવામાં આવે છે, એનું લોજિક સમજવું અઘરું છે જરા. કે આટલા બધા હીન કર્મો તમે રહી ગયા હોય છતાંય તમે સ્વર્ગ જેવી વસ્તુ પ્રાપ્ત કરો અને વળી પાછા પહેલાં હીન કર્મ સંસ્કાર પાછા આવે અને તમને પાસે નીચે લઈ જાય. ચાલો સ્વીકારીએ, કર્મનો આવું કંઈક હશે, આ સ્વીકારવામાં આવ્યું છે. એટલે આત્મપુરાણમાં બહુ ચર્ચા કરવામાં આવી. એ ચેદવેદિત અથ સત્યમસ્તિ ન ચેદિહવેદિત મહતી વિનષ્ટિ. તેથી મહતી વિનષ્ટિ, તમને ખબર નહીં કયા પ્રકારના કર્મો તમારા પ્રારબ્ધમાં છે, તેથી મૃત્યુ પછી કયું કર્મ તમારો કબજો લઈ લેશે કહેવાય નહીં. એક યોની પછી કઈ યોની મળે છે કહેવાય નહીં. ચાલો હશે, પણ છતાં એમ કહેવાય કે આ પ્રકારે આવી ચેતવણી આપવામાં આવે છે કે આવી સંભાવના છે. એના માટે તેવી રીતે મનોરથાન પ્રજાણે કે બધી જ વસ્તુઓ જે હકબંધ રહી ગઈ છે એના માટે વળી પાછો એ મનનો કબજો લઈ લે, તેઓ આ અનુભવનો પ્રભાવ ચાલી જાય.
તથા ચ મૂળસ્ય ચિત્ત નિરોધાદિકમ અકિંચિત કર્મ ઇત્યર્થઃ. જેનો મૂળભૂત વિવેક નથી કે વાસ્તવ હું જ તત્વ છું, એ અનુભવોથી બનીને રહેવાનું છે, સ્વાભાવિક છે. સ્વભાવના અવરોધ દૂર કરવાના છે. પ્રાપ્ત કરવાના જીવન નથી, જે પ્રાપ્ત છે એમાં અવરોધ દૂર કરવા માટે છે. આ મુખ્ય વિવેક. આગળ કહેશે 276 શ્લોકથી, મૂળસ્ય આત્મશ્રવણપી અનર્થમકમ ઇત્યાહ. એટલે આ વિવેક કહેવામાં આવ્યો. જમે વૈશ્ય વૃણતે તેન લભ્ય તસ્યૈષ આત્મા વિવૃણતે તનુમ સ્વામ. જમે વૈશ્ય વૃણતે, શ્રવણ કરતી વખતે પણ હંમેશા આ નિશ્ચય છે જ કે મારે પરમાત્માને, બ્રહ્મને આત્મા જ જાણવાનું છે. મને આત્મા સિવાય કંઈ પણ ન જોઈએ. તસ્યૈષ આત્મા વિવૃણતે તનુમ સ્વામ. હું જ છું, જે છે છું જ, કંઈ બનવાનું નથી, પામવાનું નથી, માત્ર બની રહેવાનું છે, જાણવાનું, જે કહો તે અનુભવવાનું છે. આ નિશ્ચય જેટલો દ્રઢ હોય એટલા અવરોધો દૂર થાય. આ દ્રઢ નિશ્ચય જ છે ને અવરોધને દૂર કરે. તસ્યૈષ આત્મા વિવૃણતે તનુમ સ્વામ. આવા સાધક સમક્ષ આત્મા પોતાનું વાસ્તવિક સ્વરૂપ પ્રગટ કરે. આ પ્રકારનો જેને નિશ્ચય નથી, હજી પણ એમ માને કે હજી જે મારે જાણવાનું એ જાણવાનો વિષય ત્યાં જાણવા ઈચ્છે, આ નિશ્ચય આવશ્યક છે. પ્રાપ્ત નિશ્ચય આવશ્યક છે. મન હંમેશા કંઈ ને કંઈ જોવાનો, સાંભળવાનો, અનુભવવાનો કંઈક પ્રયત્ન કરે. કારણ કે એવી જાતની પહેલેથી માન્યતા કે જે જોઈએ તો હું તો નથી જ, જે જોઈએ હું તો નથી જ. પોતાનો અનુભવ છે અને પોતાના વિશે આ દ્રઢ પ્રકારની માન્યતા જ છે કે હું તો કંઈ જ નથી. એ માન્યતા ચાલુ રાખીએ ને પછી મારે પરમાત્માને પ્રાપ્ત કરવો છે એટલે અન્યથા જ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન થાય. તો આત્મશ્રવણ આપી સતત શાસ્ત્રો આ પ્રતિપાદન કરે છે કે તું જે છે, તું જ છે. મારું મન ક્યાંક જોવાનો, શોધવાનો પ્રયત્ન કરી રહ્યો, તો એ શ્રવણ અર્થવત નથી બનતું. અનર્થકમિ ત્યાં તો 76મા શ્લોકમાં કહે છે, મંદ શ્રુત્વાપી તદ્વસ્તુ ન જહાતિ વિમૂઢતા નિર્વિકલ્પો બહિર્યત્નાત અંતર વિષય લાલસઃ. મંદ મૂર્ખ તદાત્મવસ્તુ શ્રુત્વાપી વિમૂઢતામ ન જહાતિ. મંદ છે, મૂર્ખ છે. આત્મવસ્તુ તદ્વસ્તુ આત્મવસ્તુ શ્રુત્વાપી, વારંવાર શ્રવણ કરવા છતાં પણ આ પ્રકારનો નિશ્ચય લઈને જે પ્રકારના નિશ્ચય શ્રવણ કરવામાં આવે એમ એ પ્રકારનું અર્થઘટન કરવામાં આવે. આ પ્રકારે એવો જ નિશ્ચય હોય કે મારે જે મેળવવાનું છે તો અન્ય છે, ભગવાનને મેળવવાનું છે, પ્રાપ્ત કરવાનું છે, કંઈક બનવાનું છે, અનુભવવાનું છે. તો શ્રુત્વાપી તદ્વસ્તુ વિમૂઢતામ ન જહાતિ. તત આત્મવસ્તુ શ્રુત્વાપી વિમૂઢતામ ન જહાતિ. સતત
તત્વમસી 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 કહેવામાં આવે છે. વાસ્તવમાં ઉપનિષદ વેદાંત એક જ વાક્યનું નિરૂપણ કરે છે. દરેક ઉપનિષદ પોતાની રીતે કરે છે, એકનું વાક્ય ના આવે. અને શક્ય છે કે ઉપનિષદમાં અખંડાર્થ બોધક સ્પષ્ટ વાક્ય ના પણ હોય, તેને મહાવાક્ય કહેવાય, એવું સ્પષ્ટ વાક્ય ન પણ મળતું હોય. છતાં પણ શ્રોતા છે એ જ તત્વ છે, જે વક્તા છે, શ્રોતા છે, એ વસ્તુ તો સ્પષ્ટ જ છે કે જે વક્તા છે એ જ પોતાનું સ્વરૂપ શ્રોતાના સ્વરૂપ રીતે શ્રુતિ એ પ્રકારે જ એનું નિરૂપણ કરી રહી છે. એટલે આ વસ્તુ સ્પષ્ટ ના હોય તો પછી મન હંમેશા એનામાં જે પ્રકારનો નિશ્ચય હોય એ પ્રકારે શોધતું હોય, ખોળતું હોય, અનુભવવા પ્રયત્ન કરતું હોય, જાણવા જોવા, અને મનને કહેવામાં આવે. અહીં તો મલિન ચિત્તસ્ય શ્રવણાદિજ્ઞાન અનુદયાત. આ ચિત્તની મલિનતા એવી તો નથી કે નિર્વિકલ્પો યત્નાદ બહિર્દૃષ્ટ્યા નિર્વિકલ્પો નિર્વ્યાપારોપી. આમ એને મૂળ કહેવામાં આવ્યો, મૂર્ખ કહેવામાં આવ્યો, પણ એ પ્રકારની તો એનામાં ક્ષમતા છે કે નિર્વ્યાપાર બની શકે બહિર્દૃષ્ટ્યા. હા, પછી ટૂંકમાં એવું જ હોય, કર્મેન્દ્રિયાને સંયમ્ય યાસ્તે મનસાસ્વન ઇન્દ્રિયાસ્થાન વિમૂઢાત્મા. એટલે પોતાની કર્મેન્દ્રિયો સંયમિત કરીને એનું મન તો વિષયોનું ચિંતન કરતો હોય, એવી જાતની વાત થઈ તો સવાલ નથી. પણ નિર્વિકલ્પ, વાસ્તવમાં નિર્વિકલ્પતા નિર્વ્યાપારતાની સ્થિતિ મનમાં પ્રાપ્ત કરી શકે છે, એવું તો મૂળ નથી કે મલિન ચિત્તસ્ય. ચિત્તની મલિનતા હોય તો કોઈ રીતે મનની શાંતિ પ્રાપ્ત કરી શકાય જ નહીં. એટલે પછી તો ભગવાને કહ્યું તે પ્રમાણે કર્મેન્દ્રિયાને સંયમ્ય. પોતાની કર્મેન્દ્રિય પર કદાચ સંયમ પ્રાપ્ત કરી શકાય, પણ ચિત્તની કોઈ પ્રકારની શાંતિ ન હોય, એના વિશે વાત કરવાની જરૂર અહીંયા આસ્તા રહે. એના વિશે વાત કરવાનો અર્થ એ તો બહુ સ્વાભાવિક છે ને. જે ચિત્તની મલિનતા ધરાવે છે એને શ્રવણથી જ્ઞાન પ્રાપ્ત ના થાય, એમાં કહેવાનો અર્થ જ નથી ને. તો જે સ્તરની અહીંયા આગળ વાત થઈ રહી છે, મૂળતા એટલે અશુદ્ધ ચિત્ત હોય તો જાણે બધા ક્યાંય જરૂર નહીં કે અશુદ્ધ ચિત્ત હોય અને શ્રવણથી જ્ઞાન ના થાય, તો સ્વાભાવિક છે. પણ નિર્વિકલ્પો બહિયત્નાદ, બહારથી યત્નને કારણે નિર્વિકલ્પ જણાય, પરંતુ અંતર વિષય લાલસા. વિષય લાલસા હોય તો અશુદ્ધ ચિત્ત થયો, તો પછી એના વિશે કોઈ કહેવાનો અર્થ જ નથી. અંદર વિષયની લાલસા ધરાવનાર હોય તો તેનું મન કોઈ રીતે શાંત બની શકે જ નહીં. તો એણે બહુ મહાન પ્રયત્ન કરીને કોઈક રીતે એકદમ સ્થિર રહેવું પડે ને મનને જાણે શાંત છે દેખાવ કરવો પડે, એ સહેલું નથી. વિષયની લાલસાઓની પ્રબળતા હોય ને તો તમે દેખાવ પણ ના કરી શકો. એટલે અંતર વિષય લાસ એટલે એવું જ કહેવું પડે આપણે કે વિષય રૂપે પરમાત્માને પ્રાપ્ત કરવાની લાલસા છે એ જતી નથી. એના મૂળતા એવી મૂળતા છે કે હજી પરમાત્માને વિષય રૂપે પ્રાપ્ત કરવા માંગે છે, અનુભવવા માંગે છે. એ લાલસા અવિવેકમાંથી જન્મી છે, એમણે કોઈ અનુભવથી લાલસા જતી નથી કે અનુભવતી છે. નિર્વિકલ્પનો અનુભવ થાય તો પણ, કારણ કે
પરમાત્માને પોતાના કરતાં અન્ય માનવામાં આવ્યો જ છે એ પ્રકારે જ એને અનુભવવાનો છે. એ નિશ્ચય નથી બદલાતો. કેનો ભાવ થાય છે કે અનુભવ નિશ્ચય નથી બદલતો. વિવેક જ છે અવિવેક દૂર કરે. વિચાર જે છે એ જ માત્ર અવિચારમાંથી કે વિપરીત વિચારો જન્મેલા વિપરીત ભાવનાને વિપરીત નિશ્ચયને દૂર કરે. એને વિવેકી કહેવામાં આવ્યો. એટલે પ્રાપ્ત છે પ્રાપ્તનો વિવેક અત્યંત સ્પષ્ટ અને દૃઢ હોવો જોઈએ. આ પ્રાપ્તને પ્રાપ્ત કરવા માટેની માનસિક અવનિશ્ચય હોય તો એ નિશ્ચય જતો નથી એટલું કહી શકીએ આપણે. નિર્વિકલ્પો બહિ એટલે નિર્વિકલ્પ હોય. નિર્વ્યાપાર બી ચલો યત્ન કરે છે તેથી બહારથી એમ લોકોને જાણે કે નિર્વ્યાપાર છે નિર્વિકલ્પ છે. એટલે યત્નથી આવો નિર્વિકલ્પ શ્લોકમાં એવું કહ્યું બહિર્યત્નાદ. યત્નને કારણે બહારથી નિર્વિકલ્પ હોય નિર્વ્યાપાર હોય એ પ્રકારે ભાષે છતાં આપણે અંદર વ્યાપારની બધી સંભાવના છે જ. આપણે તો કહીએ કે નિર્વિકલ્પ નિર્વ્યાપાર બની પણ જાય છતાં પણ મૂળભૂત વિવેક ન હોય તો ઈશ્વરને વિષયતયા અન્યતયા પ્રાપ્ત કરવાની અનુભવવાની જે એની લાલસા કહો કે હવે એક જવાનો નથી. એટલે બધા ભક્તો બધા થઈ જ ગયા છે ને. એમને નિશ્ચય કરો કે ભગવાન અન્ય જ છે. હું અન્ય છું ઈશ્વર અન્ય છે. જો કારણ તેવો નિશ્ચય થયો એ નિશ્ચય જતો નથી. બધા ભગવાન અનુભવતા હશે આ મહાપુરુષો. છતાં અનુભવમાંથી પણ એ જ નિશ્ચય લઈને બહાર આવે. એટલે અંદરની જેને વાસના શબ્દ બહુ પ્રબળ શબ્દ છે. પણ આ પ્રકારની વાસના કહો કે એવો નિશ્ચય કહો એ નિશ્ચય બદલાતો નથી અનુભવથી. કે અનુભવ થાય છે. ન જહાતે વિમૂઢતા. તેથી કે દ્વૈત સત્ય છે કોઈક રીતે ઈશ્વરને જીવ વચ્ચેનું એ પ્રકારની વિમૂઢતા જતી નથી. ગુરુમુખેથી શાસ્ત્રોનું શ્રવણ કરવામાં આવે તો પણ આ નિશ્ચય બદલાતો જ નથી. જે શ્રવણ કરીએ એનું આ પ્રકારે અર્થઘટન થયા જ કરવાનું. હા એટલે એનો શ્રદ્ધા આપણા સ્વામીજી કહે શ્રદ્ધા ઓપન માઇન્ડેડનેસ. પોતાના નિશ્ચયોને બાજુમાં મૂકીને પછી શ્રવણ કરીએ અને પછી પોતાના નિશ્ચયોને પણ આપણે તપાસીએ. જે આપણે શ્રવણ કરીએ એ તો પછી એ દૂર થાય. આમ તો બધા દ્વૈતના સંસ્કાર લઈને જ આવતા હોય. જગત સત્ય છે એ સંસ્કાર લઈને બધા આવતા હોય. મારી સમસ્યાઓ સત્ય છે. હું દુઃખિત છું ભયભીત છું. શરણ્ય મંજદ્યહમ ભગવાન આપના સિવાય મને કોઈ શરણ નથી. દૂધ વિમાનમ દુર્દુષ્ટવાદ વગેરે વગેરે માનતા હોય. પણ પોતાનો ભય સત્ય છે એવી જાતને આગ્રહ ના હોય. જ્યારે એટલા માટે શ્રદ્ધાપૂર્વક જ્યારે પોતાનું મન છે ગુરુ સાથે બરોબર ટ્યુનઅપ થયું હોય તો પછી આપણા બધા નિશ્ચયો બાજુમાં હોય તો એ નિશ્ચયોને આપણે નિષ્પક્ષ રીતે સમજી તપાસીને એનું નિવારણ કરી શકીએ. મુખ્યત્વે તેથી વિચાર એ મુખ્ય પ્રક્રિયા છે. એ વિચાર જ છેવટે આ પ્રકારે ઐક્યના જ્ઞાનમાં પરિણમે. છતાં જ્ઞાની અજ્ઞાની વચ્ચેનો ભેદ બતાવવાની એવી જાતને એમાં ઈચ્છા હોય. અવિવેકી છે એ શ્રવણ કરવા છતાં પણ પોતાના મૂળતાને છોડતો નથી. અર્થાત એને વિષય લાલસા જતી નથી હોતી. કારણ કે વિષય લાલસાને સત્ય માનતો હોય તો જવાની નથી. વિષયમાંથી સુખ પ્રાપ્ત કરવા એ પ્રકારની લાલસા હોય જવાની નથી શ્રવણ કરવા છતાં. તેથી
એને કહેવામાં કે નિર્વિકલ્પ સ્થિતિ પ્રાપ્ત કરવી જોઈએ, અને માટે એ પ્રકારે એવી જાતનું કદાચ કર્મેન્દ્રિયોના સ્તરે એવું કરે તો પણ એને કારણે વાસના દૂર થતી નથી. એટલે કહેવામાં આવ્યું કે બહારથી નિર્વ્યાપાર જણાતો હોય તો અંદરથી વ્યાપારી છે, એવું જે ગીતામાં કહેવામાં આવ્યું. કર્મેન્દ્રિયાણી સંયમ્ય યાસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચાર ઉચ્યતે. કે એણે કર્મેન્દ્રિયો સંયમિત કરી એના માટે નિર્વ્યાપાર જણાય. મન તો અત્યંત વ્યાપારી હોય છે. ઇન્દ્રિયાર્થાન સ્મરણ, વિષયનું સ્મરણ ચાલ્યા કરતું હોય. એવું કહેવાય કે એક ચિત્ર એવું છે કે જે બહાર નિર્વ્યાપાર જણાય છે, અંદરથી વ્યાપારી છે. તો પછી એની વિરુદ્ધ ચિત્ર કહે છે 77મા શ્લોકમાં, જ્ઞાની તો લોક દૃષ્ટ્યા કર્મ કુર્વાણો પઈ. જ્યારે જ્ઞાની છે બહારથી વ્યાપારી જણાય છે, વ્યાપાર કરનાર જણાય છે. આ કરતા એ અંદરથી કરતો નથી. પેલો બહારથી કરતો નિર્વ્યાપાર જણાય છે, અંદરથી વ્યાપારી છે. આ બહારથી વ્યાપાર કરતો હોય એમ જણાય છે, પણ અંદરથી નિર્વ્યાપાર છે. એ પ્રકારનો વિરોધાભાસ બતાવવા માટે કહી શકાય તો 77મા શ્લોકમાં કહે છે, જ્ઞાનાદ કલિત કર્માય લોક દૃષ્ટ્યાપી કર્મ કૃત નાપ્નોત્યવસરમ કર્તુમ વક્તુમેવ ન કિંચન. જ્ઞાનાદ ગલિત કર્માય. જ્ઞાનથી જે કર્મ, જેના કર્મ ગળી ગયા છે, જ્ઞાનથી કર્મ ગળી ગયા છે. તો પ્રવૃત્તિથી નહીં, ઉપાધિથી નહીં, જ્ઞાનથી જેના કર્મ ગળી ગયા છે, ઓગળી ગયા છે, નષ્ટ થઈ ગયા છે. કેવી રીતે? ગલિત ક્રિયાધ્યાસ. ક્રિયા તો થઈ રહી છે ને થવાની જ છે. ઉપાધિના સ્તરે ક્રિયા ન પણ થતી હોય તો પણ એ ક્રિયાની સંભાવના તો છે, કારણ કે ક્રિયાશીલતા એ ઉપાધિનો ધર્મ જ છે. અને તેથી જરૂર આપણે એને સંયમિત કરી શકીએ અને તેથી નિર્વ્યાપાર કરી શકીએ. ત્યાં પણ સૂક્ષ્મ સંકલ્પ રહેલો જ છે કે વ્યાપાર જેનો સ્વભાવ છે એ પ્રકૃતિ નહીં. નિર્વ્યાપાર કરવામાં કોઈક પ્રકારનો સંયમ તો રહેલો છે જ. એટલા જ માટે સંયમ દૂર થાય ત્યારે પ્રકૃતિ પાછો પોતાનો વ્યાપાર શરૂ કરી દે, કે વ્યાપારનો સ્વભાવ છે. વસ્તુના સ્વ નિયંત્રણ કરી શકો, એ સ્વ બદલી ના શકો. તેથી ગલિત ક્રિયાધ્યાસ. ક્રિયા તો ઉપાધિના સ્તરે થઈ રહી છે, એનો અધ્યાસ આત્મા પર થતો હોવાને કારણે માણસ પોતાને હું કર્મ કરતા માને છે. અહંકાર વિમૂઢાત્મા કરતા હમિત મન્યતે. આમ વ્યાપાર કરવો જેનો સ્વભાવ છે ઉપાધિમાં અહમભાવને કારણે ઉપાધિના વ્યાપારને પોતાના વ્યાપાર માને હું વ્યાપાર કરું, હું કર્મ કરું છું માનવામાં આવે છે. પણ ગલિત કર્મ અર્થાત જેનું કર્તૃત્વ ગલિત થઈ ગયું. અધ્યાસ નથી કરતો, માટે કર્તૃત્વ છે એ માત્ર અધ્યાસની ઉપજ હતી. કર્મ એક સ્તરે થયેલું છે અને એને બીજા સ્તરે ટ્રાન્સફરન્સ થતી હતી, અધ્યારોપ થતો હતો. એ જુએ છે કે અધ્યારોપનું પરિણામ છે. હું કર્મ કરી રહ્યો છું એ માત્ર અધ્યારોપનું પરિણામ છે, મારા સ્વભાવનું પરિણામ નથી. અધ્યારોપ ન કરવાની સ્વતંત્રતા છે. અને તેથી કર્તૃત્વ ગલિત કર્તૃત્વ થઈ હોય. ફરી જ્ઞાનાત ગલિત કર્મા કહેવા, જ્ઞાનાત ગલિત કર્તૃત્વ.
કર્તૃત્વ નથી એટલે આત્મા તો સ્વભાવથી અકર્તા જ છે, માટે કોઈ કર્મ છે નહીં. અર્થાત જેને આત્મામાં તાદાત્મ્ય છે, અનાત્માના તાદાત્મ્યમાંથી મુક્ત થઈ ત્યાં પ્રયત્ન છે, મહાન પ્રયત્ન. જ્ઞાન થયા પછી પણ અનાત્મામાં તાદાત્મ્ય થવાનો જે સ્વભાવ પડી ગયો છે, કે ટેવ પડી ગઈ છે, એટલે ટૂંકમાં આપણી બધી સાધના એ જ સ્તરની જ છે. કેવી રીતે અનાત્મા ઉપાધિમાંથી આ જે અહમભાવ છે, તીવ્ર અહમભાવ છે, એમાંથી કેમ ક્રમે ક્રમે મુક્ત થો. જે કે સાધના બતાવવામાં આવી ભગવદ્ ગીતાની વાત કરીએ તો સમત્વમ યોગ ઉચ્ચાર શરૂ કરીએ કે ભાઈ કર્મ ફળ પ્રત્યે આવે તો સમત્વ, એ આ જ બધું છે. જેટલું ઉપાધિમાં અહમભાવ તીવ્ર હોય એટલા બધા જગતની સત્યતામાં તીવ્ર ભાવ હોય એટલો એના પરનો એનો પ્રભાવ આપણા પર વધારે તીવ્ર હોય. એટલે ઉપાધિમાં અહમભાવ જેટલો તીવ્ર એટલે રાગ દ્વેષ તીવ્ર એટલા બધા સંજોગોનો પ્રભાવ પણ તીવ્ર. ત્યારથી ભગવાને શરૂ કર્યું કે ભાઈ આ સંજોગો છે એ મારે પ્રસાદ તરીકે લે, એમાં સમત્વ જાળવવાનો પ્રયત્ન કર. આમ આ તીવ્ર રાગ દ્વેષની તીવ્રતા ઉપાધિમાં અહમભાવની તીવ્રતા બતાવે છે. રાગ દ્વેષથી મુક્ત થવું એટલે અહમભાવ મુક્ત થવાનો જ થાય છે. એમ કરતા કરતા છેવટે અહમભાવ સંપૂર્ણ મુક્ત થઈ ગયો. કેટલાક ટાઈમ આમ કરવા થઈ જશે, કર્મ જ સાધન છે. આ કર્મનો આધાર લઈને આ વિવેક કરવામાં આવ્યો. ભક્તિ સાધન છે, ચાલો જ્ઞાન સાધન છે, બધું સાધન છે, બધાનું સમુચ્ચય સાધન છે. પછી લોક દૃષ્ટિયા બી કર્મ કૃત, તો આ વસ્તુ તો આવી જ ગઈ છે અને બહારથી લોક દૃષ્ટિથી કર્મ કરતો જણાય એટલે કર્મ એની કર્મેન્દ્રિયો કર્મ કરે છે. નૈવ કિંચિત કરોમિ તે યુક્તો મન્યે તત્વ પશ્યન શૃણુન ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ. કેટલી વાર આવી ગયું ને પશ્યન શૃણુન સ્પૃશન જિજ્ઞાન દર્શનન. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે. આ સ્વાભાવિક છે. ઇન્દ્રિયો પોતાના વિષયો સામા પ્રવૃત્ત થાય, ઇન્દ્રિયો ધર્મ છે, રોકી શકીએ આપણે. અને ઇન્દ્રિયો આપણી ઈચ્છા પ્રમાણે પ્રવૃત્ત ના થાય, રોકી પણ શકીએ, ના પ્રવૃત્ત થવા દે, એ બરોબર છે. છેવટે ઇન્દ્રિયોની અંદર આ પ્રકારનો જે અધ્યાસ અવિદ્યાનો અંશ છે એ સંયમથી અને વિવેકથી દૂર કરવાનો છે. કે ઇન્દ્રિયો કોઈ પ્રકારના નિષિદ્ધ વિષયમાં પ્રવૃત્ત ન થાય, માત્ર વિહિતમાં જ પ્રવૃત્ત થાય. પણ પ્રવૃત્ત થાય તો ખરી. નિષેધ છે અજ્ઞાનની ઉપજ છે, એ દૂર કરી શકાય, પ્રવૃત્તિ દૂર ના કરી શકાય. પ્રવૃત્તિ સ્વભાવ છે એટલે એનો વિરોધ પણ નથી. એ આપણા માટે કોઈ અવરોધ નથી. છેવટે હા, પ્રવૃત્તિ મનને ચંચળ બનાવનારી હોય તો જરૂર મનને સ્થિર કરવાનું છે. પછી જ્ઞાની પુરુષ માટે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ પણ મનને કોઈ રીતે એની નિષ્ઠામાંથી વિચલિત નથી કરતી. અંતેથી ઉપાધિના સ્તરે પ્રવૃત્તિ થઈ રહ્યો તો પણ સ્વયં પોતાની દ્રષ્ટિએ કોઈ કર્મ કરતો નથી. નૈવ કિંચિત કરોમિ તે. લોક દૃષ્ટ્યા વિકર્મ કૃત નાપ્નોતિ અવસરમ કર્તુમ વક્તુમ એવ ન કિંચન. કર્તુમ અવસરમ ના આપનોતી, કે કરવાનો અવસર પ્રાપ્ત થતો નથી. વક્તુમ અવસરમ ના આપનોતી, કે બોલવાનો અવસર પ્રાપ્ત થતો નથી. એને કરવાનો અવસર મળતો નથી, બોલવાનો અવસર મળતો નથી. અહમ કર્મ કરીશ્યામિ વક્તુમ અવસરમ ના આપનોતી. હું કર્મ કરીશ એ પ્રકારે બોલવાનો પણ અવસર મળતો નથી. કે કર્મ કરતો જ નથી ને. હું કર્મ કરીશ આ પ્રકારનો સંકલ્પ જન્મતો નથી. અકર્તા છું માટે હું કર્મ
નૈવ કિંચિત કરું, હું ક્યારેય કર્મ કરતો જ નથી, માટે હું કર્મ કરીશ એવો પ્રકારનો સંકલ્પ કહો કેવા એવા પ્રકારના શબ્દોમાં એનો અવસર જ નથી આવતો. હું કર્મ કરીશ એ વસ્તુ બોલવાનો પણ અવસર નથી આવતો, કારણ કે હું ને કર્મ સાથે જાય, કરવું સાથે જાય જ નહીં. તો કર્મ અવસર દુરાપાસ થઈ ભાવ, તો ભાઈ કર્મ કરું, હું કર્મ કરીશ એ પ્રકારનું વચન કહો કે એ પ્રકારનો સંકલ્પ ન જમતો હોય તો કર્મ કરવાનો અવસરનો સવાલ જ નથી ને. હું કર્મ કરીશ એ પ્રકારના સંકલ્પનો જ અવસર આવતો નથી, કે હુંમાં કર્મની કોઈ સંભાવના જ નથી ને માટે હું કર્મ કરું એવો અવસર પણ જ્યારે ના આવતો હોય, એવો વિચારોનો અવસર ના આવતો હોય તો કર્મ કરવાનો અવસર તો ન જ આવે. વક્તુમ ન થાય કે બોલવું કે સંકલ્પ કરવો, હું કર્મ કરીશ તો સંકલ્પ જન્મવાનો અવસર જ જ્યારે આવતો નથી, ત્યાર પછી કર્મ કરવાનો અવસર ક્યાંથી આવે? કરતું આપી કર્મ અવસરસ્તુ દુરાપાસ્તરી ભાવ. કર્મ કરવાનો સંકલ્પ ના જાણતો હોય તો કર્મ કરવાનો તો કોઈ પ્રસંગ આવતો જ નથી. એટલે આ તો અન્ય વસ્તુ થઈ જ ગઈ છે, પણ છતાં પણ આ પ્રકારે વિરોધ બતાવે છે કે બહારની ઉપાધિની બહારની સ્થિતિ પરથી આપણે આ જ્ઞાની છે કે અજ્ઞાની નક્કી ના કરે છે. એટલે આપણા વિશે વાત થઈ રહી છે, એવું નથી કે આપણે બીજાઓ માટે કંઈ જજમેન્ટ કરવાનું હોય કે નિર્ણય કરવાનો હોય. પણ આપણે માત્ર ઉપાધિની સ્થિતિ પરથી નિર્ણય ન કરવો જોઈએ, મનની સ્થિતિ પરથી નિર્ણય કરવાનો છે. વિદ્વાંસો તમઃ પ્રકાશાદિકમ ન પશ્યતે ઇત્યાહ. વિદ્વાન તો આ બધા દ્વંદ્વને જોતો નથી. તમઃ કહો, પ્રકાશ કહો, એટલે પરસ્પર વિરુદ્ધ વ્યાવૃત્ત કરનારા, એક હોય ત્યાં બીજું ન હોય, મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એવા પ્રકારના દ્વંદ્વને જોતો નથી. કારણ કે દ્વંદ્વનું અધિષ્ઠાન છે એ જોતો નથી, અધિષ્ઠાન છે અને માટે એની દ્રષ્ટિએ આ દ્વંદ્વનું કોઈ સત્યતા જ નથી. તો કહે 78મા શ્લોકમાં ક્વતમઃ ક્વ પ્રકાશો વા હાનમ ક્વચન કિંચન નિર્વિકારસ્ય ધીરસ્ય નિરાતંકસ્ય સર્વદા. નિર્વિકારસ્ય ધીરસ્ય નિરાતંકસ્ય, આ મહત્વની વસ્તુ છે. આ જ્ઞાની પુરુષના લક્ષણનું વર્ણન થયું. ધીરસ્ય જ્ઞાન્ય, ધીર શબ્દ અનેક વાર એનો પ્રયોગ થઈ ગયો. ધીર ધીર અર્થાત જ્ઞાન ધરાવનાર, તો કે જ્ઞાનીના. નિર્વિકારસ્ય નિરાતંકસ્ય, એની બે અવસ્થા લક્ષણો કહેવામાં આવ્યા. જે નિર્વિકાર છે, જેના મનમાં કોઈ વિકાર જન્મતો નથી. નિરસ્ત મોહાદિ વિકાર, વિકાર એટલે એવું નથી કે એના મનમાં કોઈ વૃત્તિઓ જન્મતી નથી. વિકાર જન્મતો નથી અર્થાત કોઈ અવિવેક જન્મતો નથી, મોહ જન્મતો નથી. મિથ્યાને સત્ય માની લેવું, અનાત્માને આત્મા માની લેવું, એ પ્રકારનો અધ્યાસ હતો, એ પ્રકારનો અધ્યાસ કે વિકાર જન્મતો નથી. નિરસ્ત મોહાદિ વિકારસ્ય, એટલે અવિવેક અર્થાત અનાત્મા આત્મબુદ્ધિ, અતસ્મિન તદબુદ્ધિ, અનાત્મા આત્મબુદ્ધિ, આત્મામાં અનાત્માના ધર્મનો અધ્યાસ આજે બહુ સ્વાભાવિક થયું છે અજ્ઞાનને કારણે. એ પ્રકારનો વિકાર હવે એનામાં જન્મતો નથી, એ પ્રકારનો અધ્યાસ જન્મતો નથી. જ્ઞાની એને જ જ્ઞાની કહેવામાં આવ્યો જે આ જ્ઞાનમાં આ પ્રકારની નિષ્ઠા ધરાવે છે કે વિપરીત બુદ્ધિ જન્મતી નથી. અતએવ નિર્વિકારસ્ય નિરસ્ત મોહાદિ વિકારસ્ય
તમઃ કહ પ્રકાશો વા ક્વ તમઃ ક્વ પ્રકાશો વા ક્વ તમઃ ક્વ એની માટે અંધકાર ક્યાં છે, અજ્ઞાન ક્યાં છે? તમસા ભાવે છે તન્નિરૂપ્ય પ્રકાશો વા ક્વ કે તમસને આપણે તમસના અંધકારને આપણે મારતા દ્વંદ્વના પ્રતિનિધિ રૂપે ગણીએ તો એમ પણ કહી શકાય તમઃ પ્રકાશવત વિરુદ્ધ સ્વભાવયો, અવિરુદ્ધ સ્વભાવના છે વસ્તુઓ. એક જોડકું ન દેખાય તો બીજું જોડકું પણ ના દેખાય. આપણને અનુકૂળ જણાતું હોય તો ભાઈ કંઈક પ્રતિકૂળ જણાય. કશી વસ્તુના આપણા મનમાં સન્માન એ પ્રકારે એનું જન્મ તો ભાઈ અપમાન દેખાય. કશાને સફળતા દેખાય તો ભાઈ નિષ્ફળતા દેખાય. આમ કશી વસ્તુનું આ પ્રકારે મૂલ્યાંકન કરવું એ મોહ બતાવે છે. હા, એટલે માત્ર એના નામ રૂપથી, વેશથી, સપાટીથી મૂલ્યાંકન કરવામાં આવે છે, એના સ્વરૂપથી નહીં, એનું અધિષ્ઠાનથી નહીં. સફળતા, નિષ્ફળતા, માન, અપમાન જે કંઈ મારી સમક્ષ પ્રગટ થાય છે, વાસ્તવમાં એના અધિષ્ઠાન જે આત્મા હું છું એ જ પ્રગટ થઈ રહ્યું છે. એ પ્રકારનો વિવેક છે ત્યાં પછી આ માર અપમાન વગેરે દ્વંદ્વ છે, વિરુદ્ધ જોડકાય છે, એના કોઈ વિકાર અર્થાત કોઈ પ્રકારનો આવેગ જન્મ આવતા નથી. હર્ષ શોકનો આવેગ જન્મતો નથી. જે આવેગ નામ જ આવેગનો અર્થ એ થયો ત્યાં પરાધીનતા છે. કે મનમાં જન્મે છે જેમાં આપણું કર્તૃત્વ નથી, આપણી સ્વતંત્રતા નથી, આપણે એનાથી નિયંત્રિત થઈ જઈએ છીએ. તો આને વિકાર કહેવાય, જ્યાં અજ્ઞાન છે, બંધન છે, પરતંત્રતા છે, આવેગાત્મકતા છે, વિવેકાત્મકતા નથી. તો નિરસ્તમોહાદિ વિકાર છે તમઃ કહ તમસ્વભાવે તમસ તન્નિરૂપ્ય પ્રકાશો વા કહ ક્વ કહની ક્વ. ટૂંકમાં આ દ્વંદ્વનું એક અંશ ન હોય, એક જોડકું તો પછી બીજું જોડકું હોય જ નહીં. જોડકું હંમેશા એકને સાપેક્ષ છે. અપમાન છે માનને સાપેક્ષ હોય, અનુકૂળ છે પ્રતિકૂળને સાપેક્ષ હોય. કશાકને પ્રતિકૂળ કહો તો જ કશાકને અનુકૂળ કહેવાય, કશાકને માન કહો તો જ કશાકને અપમાન કહેવાય. હું ન કહેતો હોય તો બેને કહેવાય નહીં. બધું જ અનુકૂળ હોય તો કશું પ્રતિકૂળ ના હોય, બધું સન્માન જ છે તો અપમાન ના હોય. બધી સફળતા છે નિષ્ફળતા હોય જ નહીં. આત્મા એટલે બધી સફળતા, બધી અનુકૂળતા, બધું જ સન્માન. આમ આત્મતત્વ છે બધા પ્રકારના દ્વંદ્વથી પર છે, બંધને સ્પર્શતું નથી. દ્વંદ્વ જે સ્તરે છે, વ્યવહારના સ્તરે, ઉપાધિના સ્તરે, મિથ્યાના સ્તરે છે, એ કોઈ રીતે એટલે એનું અર્થઘટન થતું. દ્વંદ્વ કરીને બીજું શું છે? માન અપમાન કે ભગવાને રચેલા નથી. અનુકૂળ પ્રતિકૂળ ભગવાન નથી રચેલું, એ તો જીવ સૃષ્ટિ છે. સફળતા નિષ્ફળતા જીવ સૃષ્ટિ છે. ભગવાન કર્મ ફળ આપે, કર્મફળ ઈશ્વર સૃષ્ટિ છે. સફળતા નિષ્ફળતા જીવ સૃષ્ટિ છે. ભગવાન એમ કે ભાઈ કર્મફળ તારો અધિકાર નથી, એટલે કર્મફળ વિશે તો કોઈ નિર્ણય ના કરીશ, એનો અર્થ એટલો જ કરવાનો. અધિકાર તો છે જ ને, હું તો છૂટવા માંગુ, મારા માથે જ પડવાનું છે. કર્મ કર્યું એટલે જવાનું નથી. પણ કર્મ આસક્તિનો અર્થાત કર્મના ફળમાં આસક્તિ નહીં, એટલે કર્મફળ વિશે તું નિર્ણય ના કરીશ કે આ સફળતા છે નિષ્ફળતા છે. કર્મફળ છે અને ઈશ્વરનો પ્રસાદ છે, યોગ્ય છે આપણી સાધના. પણ છેવટે ત્યાં કર્મફળ છે, ત્યાં પણ આપણને માત્ર પરમાત્માના દર્શન થતા હોય. અર્થાત આ વેશ છે, અધ્યારોપ છે, એ ત્યાં અધિષ્ઠાન હોવું હોય આત્મતત્વ, એ હોય પછી તો પછી એ વેશનું કોઈ મહત્વ રહેતું જ નથી. ક્વ તમે ક્વ પ્રકાશ હોવા, પછી ત્યાં કોઈ પરસ્પર વિરુદ્ધ જોડકા ક્યાં છે, દ્વંદ્વ ક્યાં છે?
કશાકને અંધકાર કહીએ તો તન્નિરૂપ્ય પ્રકાશ. આ પ્રકાશ છે અંધકારને ના સંદર્ભમાં છે. અંધકારનું પ્રતિયોગી કહેવાય, એના વિરુદ્ધ. ટૂંકમાં દ્વંદ્વનું એક દ્વંદ્વના એક અંશને પકડીએ એટલે આપોઆપ બીજો અંશ આવી જ જાય. પણ એકે અંશ ક્યાંના અધિષ્ઠાનમાં એકે અંશ ના હોય, આત્મામાં એકે અંશ ના હોય, સત્યમાં એકે અંશ ના હોય તો ખેલ છે. ઠંડી હોય ગરમી હોય એની ના નથી. અનુકૂળતા પ્રતિકૂળતા એ આપણો અર્થઘટન છે. મારી પાસે કશું આવ્યું કશું જતું રહ્યું એ બધું એ હકીકત છે. તેથી લાભ થયો નુકસાન થયું એ મારું અર્થઘટન છે. એ તો કરતો જેને અધિષ્ઠાનના દર્શન થાય છે, આત્મતત્વના દર્શન, એનાથી મુક્ત કંઈ એની સભાનથી ક્યારે મુક્ત થતો જ નથી. એટલે બહારના કોઈ સંજોગો એને ક્યારેય આત્માની સભાનમાંથી નિષ્ઠામાંથી વિચલિત કરતા જ નથી. એટલે હું બ્રહ્મ સર્વ બ્રહ્મ છે એ પ્રકારની નિષ્ઠામાંથી વિચલિત થાય જ નહીં. એ બ્રહ્મના એવા સ્વરૂપો છે ને, જે કોઈ રૂપ આવે પરમાત્મા હું જ છું. એટલે કોઈ દ્વંદ્વનો એને પ્રતિ થાય તો પણ દ્વંદ્વની કોઈ પ્રકારનો પ્રભાવ નથી, કારણ કે એને કોઈ સત્યતા નથી. ભૂખનો અનુભવ ના થયો નથી કે તરસનો અનુભવ ના થયો નથી, ઈચ્છાનો અનુભવ ના ઉપાધિના સ્તરે થવાનો. પણ ગમતું છે, અણગમતું છે, અનુકૂળ છે, પ્રતિકૂળ છે, જોઈએ છે, નથી જોયું, એ કોઈ પ્રકારના આવે પ્રત્યાઘાત ના જાય. હાનમ ક્વચન કિંચન નિરાતંકસ્ય કાલાદિભય શૂન્યસ્ય હાનમ કો નિરાતંક. આતંકથી રહિત છે, ભયથી રહિત છે. નિરાતંક નિર્ભય. આતંક એટલે ભયભીત કરવું. આતંક એટલે ટૂંકમાં ભય ઉત્પન્ન કરવો. આ નિરાતંક જે નિર્ભય છે. કાલાદિ ભય શૂન્યસ્ય, કાળનો પણ ભય નથી, મૃત્યુનો પણ ભય નથી. કાલાદિ મૃત્યુ સિવાયના ઘણા ભય આપણને હોય છે. આપણે અપમાનનો ભય હોય, હાંસી થવાનું ના બી મને તો બીક લાગે. ફલાણી વાત ના મને બીક લાગે વાત કરતા, કેમ મારું અપમાન થશે, મારી હાંસી થશે. એટલે અનેક પ્રકારના ભય આપણામાં હોય છે. એટલે હંમેશા મૃત્યુના ભયથી જ આપણે સમાન નથી થતો. એવું દેહની સમાનતા હંમેશા હોતી નથી. જે કશાની સભાનતા હોય, સમાનતામાં દ્વૈત હોય તો ત્યાં હંમેશા ભય રહેલો છે. એટલે આતંક ભય જન્મે, ભયભીત છે, પરંતુ આ પ્રકાર દ્વૈતની કોઈ સત્યતા જ નથી. ત્યાં પછી આતંક કે ભય જન્મવાનો પ્રશ્ન જ નથી. નિરાતંકસ્ય, અને માટે આતંકથી બધા ભયથી મુક્ત છે. કાલાદિ ભય શૂન્યસ્ય, મૃત્યુને મહાન ભય કહેવામાં આવે. મેં કહું મૃત્યુ સિવાયના ઘણા ભય છે આપણામાં. અહંકાર બહુ ભયભીત વસ્તુ છે. અહંકાર છે એ બિચારો અત્યંત અસલામત છે. અને તેથી સતત માન અપમાન આ બધું અહંકારના સ્તરે જ છે. તેથી કંઈક મને થઈ જશે, મારું કંઈક જૂટવાઈ જશે, મારી સફળતા, મારી છાપ, મારી વગેરે વગેરે, મારી કીર્તિ, મારી પ્રતિષ્ઠા, મારી સત્તા, મારી પ્રાપ્તિ, મારી સિદ્ધિ, મારી મહત્તા, કંઈક આશા છે, કંઈક છૂટવાઈ જશે, કંઈક લઈ જવા છે. આમ સતત ભયથી થતો. એટલે એમાંથી બધી સ્પર્ધાઓ જન્મતી હોય, એમાંથી બધું જન્મતું હોય ને. પણ એટલે આ બધા પ્રકારના ભયથી મુક્ત થઈ જવાય. જે અલ્પતા છે, ભેદભાવ છે, દ્વૈત છે, ત્યાં ભય હોવા, સલામતી હોવાની, ભય હોવાનું મુક્ત છે. નિરાતંકસ્ય, જે પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે અને સર્વપૂર્ણ છે, માટે એ ભેદભાવમાંથી મુક્ત છે. ભેદભાવ હોય ત્યાં પછી તુલના હોય, ત્યાં પછી ગ્રંથિ હોય, હું ચડિયાતો છું, ઉતરતો છું વગેરે પર ગ્રંથિ હોવાની જ. એ ભય જન્માવાની જ. ચડિયાતો હતો એ ભય, કારણ કે મારે ચડિયાતા પણ જાળવી રાખવું પડે. પાછું ઉતરતો ભય છે જ.
નિરાતંકસ્ય, આ પ્રકારે બધા પ્રકારના ભયથી મુક્ત છે. દેહથી જન્મારા ભય, અહંકાર જન્મનારો ભય, નિરાતંકસ્ય ધીરસ્ય, હાનમ ક્વચ, એને હાનમ ક્યાં છે, ટૂંકમાં એને નુકસાન ક્યાં છે. હાનિ એટલે છોડી દો એમ કહેવાય. એને હાનિ ક્યાં છે એવું કદાચ એને શું હાનિ હોય. હાનો અર્થ તો ત્યાગ કહેવાય ખરેખર તો. પણ એને ક્યાં હાનિ છે? ત્યાગનો સવાલ નથી, એને ક્યાં હાનિ થવાની છે? પૂર્ણતામાં હાનિ હોય જ ના શકે, વૃદ્ધિક્ષય હોય જ ના શકે. મારું તારું જ નથી ત્યારે કે બધું જ મારું છે, કશું મારું નથી. એમ દેખ કસ્ય સિદ્ધનમ, કોનું ધન છે? અથવા ઈશ્વરનું ધન છે. કોઈનું ધન નથી, બધું મારું છે. ક્યાં તો એમ કહેવાય બધું ધન મારું જ છે, મારે ક્યાં જવાનું છે? જ્યાં હોય તે મારું જ છે, મારું છે જ નહીં, માટે ક્યાં જવાનું છે? આ પ્રકારની જેની દ્રષ્ટિ છે એને કોઈ નુકસાન નથી ને. ત્યાં જાય તો એ મારી પાસે જ છે અને મારી પાસે હતું જ નહીં, ભાઈ જવાનો ક્યાં સવાલ રહ્યો? બેમાંથી એક વસ્તુ. હાનમ ક્વચ ક્વવાહાનમ નચ કિંચન, તો અનુરાગાદિ શૂન્યત્વા ચ કિંચન આદાનાદિકમ કર્માપી નાસ્તિ. એટલે આમાં વર્ણન તો એવું કર્યું કે છોડતો એ નથી ને પકડતો એ નથી એવું કહેવાય. હાનમ એટલે છોડવું, એ ન હોય તો પછી આદાન એટલે પકડવું. એ આપતો એ નથી ને લેતો એ નથી. તો એમ જ કહી શકાય કે આપવા રૂપી કર્મ આપણે જણાતો હોય પણ એના મનમાં આપવાનું કે લેવાનું એવું કોઈ પ્રકારનો વ્યવહાર નથી. છોડવાનું, પકડવાનો, એનું છોડવાનું શું છે, પકડવાનું શું છે, આપવાનું શું છે, લેવાનું શું છે? કોને આપવાનું, કોની પાસે જ લેવાનું? એમ આપવા લેવા બધા વ્યવહારમાં આપનાર લેનાર જુદા જુદા હોવા તો જોઈએ, તો જ એક જણ બીજાને આપી શકે, એક જણ બીજા લઈ શકે. તો પછી આપવાનું લેવાનું બધાની પાછળ કશો ને કશી ગણતરી હોય, કંઈ કંઈ ભય હોય ખરો. આપવું તોય કોઈ ભયથી મુક્ત થવા માટે, લઉં તોય કોઈ ભયથી મુક્ત થવા માટે. આપવાની ફળ ગણતરી તો હોય જ ને. કશુંક મળશે, ચાલો પુણ્ય મળશે, કંઈક મળશે, કંઈ નામના મળશે, પુણ્ય મળશે, કશુંક મળશે. લેવા પાછળ પણ હોય જ. આથી મને કંઈક સલામતી કંઈક મળશે. આમ અત્યારે મારી પાસે કંઈક વસ્તુ છે એ મારે છોડવી છે, માટે આ આપવું એમ તો એ છૂટ છે. ચાલો પુણ્ય પ્રાપ્ત એટલે આ થોડું પાપ જશે, કોઈ આ જશે. અથવા મારામાં આ ખોટ છે માટે મારે આ મેળવવું જોઈએ. કશાકથી મુક્ત થવા માગું છું, આ આપવાથી એમાંથી મુક્ત થઈશ. કશુંક જરૂરિયાત છે, આ લેવાથી જરૂરિયાત પૂરી થશે. આવી રીતે આપવા લેવાના આ બધા આદાન પ્રદાનનો વ્યવહાર થાય. એટલે એવું માનીએ હાનમ એટલે એ પ્રકારનો વ્યવહાર. હાનમ અપાદાનમ અથવા આદાનમ, હાનમ આદાનમ એવો કોઈ વ્યવહાર નથી. આપતોય નથી, લેતોય નથી, એટલે જરૂર જ નથી એને. કેમ? નિરાતંકસ્ય, નિર્ભય છે માટે. એટલે આપણે એક વસ્તુની નોંધ લેવા જેવી છે કે દરેક પ્રકારના આવા વ્યવહારમાં કશી ને કશી ગણતરી રહેલી હોય છે. અને દરેક ગણતરીની પાછળ કંઈક સ્વાર્થ રહેલો હોય, દરેક સ્વાર્થની પાછળ કંઈક ભય રહેલો હોય. નિરાતંક હોય, નિર્ભય હોય એટલે નિસ્વાર્થ હોય, નિસ્વાર્થ હોય એટલે કશું કરવાનું દબાણ ના હોય. એટલે આપવાનો વ્યવહાર થાય પણ કોઈ પ્રકારની ગણતરી વગર ન થાય. એટલે આ કહેવામાં નિષ્કામસ છે. એક તો મમ નિર્મમ નિરહંકાર નિષ્કામ. મમતા નથી, અહંકાર નથી, મળે કામના નથી. આ વ્યવહારની પણ આવા કોઈ પરિબળો નથી.
એ પ્રકારની ચેષ્ટા હોય છતાં પણ વ્યવહાર નથી. એ ચેષ્ટાની પાછળ જે બંધન કરનારો જે અંશ છે એ નથી. ચેષ્ટા સાથે આ કોઈ વિરોધ નથી વેદાંતને, પણ ચેષ્ટાની સાથે આપોઆપ જ પેલા સ્વભાવને કારણે, અધ્યારોપને કારણે બંધનાત્મક અંશ જોડાઈ જતો હોય છે. કર્મરૂપી ચેષ્ટાની સાથે આપોઆપ કર્તૃત્વરૂપી વસ્તુ જન્મતી હોય છે, એ અંશ ન હોવો જોઈએ. એટલે કર્મ બંધન કરનાર નથી. કર્મ આપણામાં કર્તૃત્વ બુદ્ધિ છે એનું આવાહન કે જાગૃત કરે છે, એ બંધન અંશ. એ નથી તો પછી હવે કર્મ આદાન પ્રદાન થતું પણ હોય, વ્યવહારમાં લેવડ દેવડ થતી એ પણ હોય, એની પાછળ કોઈ ગણતરી નથી. બસ એટલું જ. આમાં મારું શું એવી ગણતરી નથી. ત્યારે શું સહજ એ થાય છે. લાવ્યો, આપી ગયો, લઈ ગયો. જેણે આપ્યો લઈ ગયો, જે લઈ ગયો આપ્યું. આ રીતે બધા વ્યવહાર મુક્તિ છે. કોઈ પ્રકારનો તાદાત્મ્ય ન હોવાને કારણે મેં કર્યું ને મને થયું એ જાતની કોઈ એવી જાતનો કોઈ નિશ્ચય જન્મતો જ નથી. કેવો પ્રતિભાવ કે પ્રત્યાઘાત જન્મતો નથી. થઈ રહ્યું છે. નિરાતંકસ્ય સર્વદા. ક્વચ કે આદાનાદિ કર્માભિ ક્વચ ન કુત્રાભિ ઇત્યર્થ. એટલે બધા આ બધા કર્મ એક વસ્તુ છે, ચેષ્ટા બીજી વસ્તુ છે. એ ચેષ્ટા પાછળ કર્તૃત્વ બુદ્ધિ હોય તો આપણે એને કર્મ કહીએ. જો કહેવું હોય તો એવો શબ્દ વાપરવો હોય તો, કે બંધન કરનારો નથી. બધી ચેષ્ટાઓ થઈ રહી હોવા છતાં પણ કોઈ બંધન નથી. એની પાછળ કોઈ જાતનો કોઈ દમ નથી, કોઈ અભિમાન નથી, કોઈ ભય નથી, કોઈ ગણતરી નથી. આ પ્રકારે જ્ઞાનનું વર્ણન થઈ રહ્યું છે એક પછી એક શ્લોકમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.